પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને સક્રિય આગેવાન રામસિંહ ઠાકોરના પ્રયત્નો ફળ્યા। ડભરા પંથકમાં તળાવમાં નર્મદાના નીર નાખવાની કરોડો રૂપિયાના ખર્ચનું પાઇપલાઇનનું કામ મંજૂરી મળી છે। ખેરાલુ વિધાનસભાની ચૂંટણીના આગામી પરબતદાર દાવેદાર એવા રામસિંહ એસ ઠાકોરની સતત વતની નોંધનીય છે। ખેરાલુ વિધાનસભામાં ઠાકોર દરબાર અને ક્ષત્રિય મતદારો મેજોરિટી હોય આ વખતે રામસિંહ એસ ઠાકોરની ચૂંટણી ઉમેદવારીની શક્યતા વધુ ચર્ચાએ જોર પકડ્યું છે। પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની મહેનતથી મહેસાણા ખેરાલુ થઈને તાલુકામાં 82 ગામ ડભોડાથી તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇનનું કામ પણ પ્રગતિમાં છે। ધોરોઈ વિકાસ પ્રોજેક્ટ પણ પ્રગતિમાં છે। આમ વિકાસ કાર્યોની વણઝાર તેમના રાજકીય સમાવેશ થાય છે। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સમજુ બાબા સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ।